સવારમાં તમે જ્યારે ઉઠો છો પથારીમાં આપણે સૂતા સૂતા જ એક એવી ક્રિયા કરવાની છે કે પેટની અંદર રહેલો વધારાનો ગેસ શરીરમાંથી બહાર નીકળી જાય. આ ક્રિયાઓ કદાચ તમને કોઈ શીખવશે નહીં, પણ હું તમને આજે આ વિડીયો દ્વારા શીખવીશ. હવે એ ક્રિયા રોજ સવારમાં ઉઠીને ખાલી તમારે પથારીમાં સૂતા સૂતા જ કરી નાખવાની છે. શરીરમાં જે વાયુ ભરાયો હશે, જે ગેસ ભરાયો હશે, કુદરતી રીતે શરીરમાંથી પાસ આઉટ થઈ જશે, એટલે કે નીકળી જશે. એના માટે તમને હું બતાવું છું એ ક્રિયા કઈ રીતના કરવાની છે, કેટલી મિનિટ માટે કરવાની છે અને કેટલી વખત કરવાની છે એ સમજી લેજો. આ વિડીયોને લાઈક કરો. આ પ્રકારના વિડીયો તમને કોઈ નહીં બતાવતું હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. દોસ્તો, સવારમાં આપણે એકદમ નોર્મલ સ્ટ્રેટ એટલે કે આ રીતના સીધા સૂતા હોઈએ, બરાબર છે? આ રીતના આપણે સૂતા હોઈએ તે પોઝિશનમાં, આ સ્થિતિમાં આપણે સૌથી પહેલું કામ કરવાનું છે. આમ તો બંને પગે મેન કરવાની છે, પણ પહેલા હું તમને શીખવું છું કે એક એક પગે કઈ રીતના કરી શકો. આનાથી બે કામ થશે. એક તો આપણા કમરનો જે ભાગ છે એ જકડાઈ જતો હોય, સવારમાં ઉઠો છો એટલે પીઠ દુખવા માંડે, કમર દુખવા માંડે, ટચક્યું કોઈને થઈ જતી હોય, તો એના માટે પણ લાભદાયી છે આ ક્રિયા. હવે તમારે પગને આ રીતના વાળવાનો છે, ઊંડો શ્વાસ ભરવાનો છે, બરાબર છે? શ્વાસ છોડતા છોડતા તમે આ પોઝિશનમાં આપણું જે ગોઠણ છે ત્યાં તમારે નાકની દાંડી, આપણા માથાનું, આપણો જે મોં છે એનું નાક અહીંયા ટચ કરવાનું છે, બરાબર છે? આ પોઝિશન અર્ધ પવન મુક્તાસન કહેવાય. આ રીતના કરવાનું છે થોડી વાર માટે, 10 સેકન્ડ માટે, 15 સેકન્ડ માટે. પછી એકદમ ધીરેથી પગને એકદમ સીધો કરી અને એકદમ સ્ટ્રેટ સૂઈ જવાનું છે. ત્યાર પછી બીજા પગ વડે પણ એ જ રીતના ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા છોડતા આ રીતના કરવાનું છે. આનાથી પેટના બંને સાઈડમાં તમને પ્રેશર આવશે, એટલે કે પેટ છે એ સાફ થવા માટે પણ તૈયાર થઈ જશે, પેટનો ગેસ નીકળવા માટે પણ તૈયાર થઈ જશે. હવે આપણી એ મેઇન ક્રિયા આવે છે કે જે બંને પગ વડે તમારે કરવાની છે. આ છે પૂર્ણ પવન મુક્તાસન, એટલે પવન મુક્તાસન યોગ. આમાં યોગમાં જે નામ છે એમાં જ ખબર પડી, ખ્યાલ આવી ગયો કે શરીરમાંથી પવનની મુક્તિ થવી, એટલે પવન મુક્તાસન યોગ. હવે તમારા બંને હાથને આ રીતના એન્ટરલોક કરવાના છે, એટલે એકબીજા સાથે આ રીતના જોઈન કરી પગના પાછળના ભાગમાં આ રીતના રાખી દેવાના. ઊંડો શ્વાસ ભરી તમારે ઉપર ઉઠવાનું છે અને આ પોઝિશનમાં તમારે નાક છે એ આ રીતના અડાવીને રાખવાનું છે, ટચ કરાવીને, અથવા બંને ગોઠણની વચ્ચે તમારો નાકનો દાઢીનો ભાગ હોય એ રીતના થોડી વાર માટે સુવાનું છે, બરાબર છે? આ પોઝિશન પવન મુક્તાસન પોઝિશન, પવન મુક્તાસન યોગ કહેવામાં આવે છે. આ યોગ કરવાથી આપણા શરીરની દરેક નસ નાડી છે એ પણ એક્ટિવ થાય છે, અને ખાસ કરીને પેટની ચરબી હોય તો એ ઓછી થાય, આપણું શરીરમાં વાયુ ભરાયેલો હોય તો ધીરે ધીરે નીકળી જાય, તમને કમરનો દુખાવો હોય તો એ પણ ઓછો થાય, અને ખાસ આપણા શરીરમાં જે પાચન ક્રિયા નબળી છે, પાચન ક્રિયા પણ જલ્દી થાય છે. હવે કેટલી મિનિટ અને ક્યારે કરવું? સવારમાં ઉઠીને ખાલી પેટ ખાલી હોય ત્યારે જ તમારે આ ક્રિયા કરવી કે જેથી તમને આનો સંપૂર્ણ લાભ મળી શકે, બરાબર છે? અને કેટલી વખત કરવું? એક વખત તમે આ રીતના કર્યું એ પછી, મતલબ આ રીતના તમે એક વખત આવ્યા, 10-15 સેકન્ડ એમાં રોકાવાનું છે, પછી તમારે બંને પગને સીધા કરવાના છે. આવી રીતના 10 વખત ખાલી સવારમાં ઉઠી પથારીમાં સૂતા સૂતા 10 વખત ખાલી કરી લો. તમને થોડી જ વારમાં પેટ આખું સાફ થવાની પણ પ્રક્રિયા ફાસ્ટ થઈ જશે. એ પછી તમે નીચે બેસીને થોડું પાણી પી ખાલી પેટ ઉપર આ રીતના ગોળ ગોળ હાથ ફેરવશો અને પછી તમે ટોયલેટ જશો એટલે તમારું આખું પેટ સાફ થઈ જશે. અને આ પોઝિશન ક્રિયાઓ કરતા સમય દરમિયાન તમારા પેટમાંથી વધારાનો ગેસ છે એ પણ નીકળી જશે. આ ચેનલમાં આ પ્રકારના વિડીયો આવતા રહે છે કે જે લાઈફ ટાઈમ તમને યાદ રહે છે અને લાઈફ ટાઈમ તમને મદદ કરશે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઈક અને બધાને શેર કરી દો. આભાર.